સૌથી પહેલા વાત કરીએ ઝારખંડમાં ભાજપને ઝટકો તો મહારાષ્ટ્રમાં બોલાવી ધડબડાટી। મહારાષ્ટ્રમાં ભાજપને જીત ફળી છે, ઝારખંડમાં ભાજપને ઝટકો લાગ્યો છે। મહારાષ્ટ્રમાં મહાજીત ભારતીય જનતા પાર્ટીની તો ઝારખંડમાં ફરી એક વખત બનશે સોરેન સરકાર। જી હા, ઝારખંડનું ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને જે ગઠબંધનની સરકાર છે તે બનવા જઈ રહી છે। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણી ખરી ફળી છે, પરંતુ ઝારખંડમાં સોરેન સરકાર બનવા જઈ રહી છે। ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે। ઝારખંડમાં હેમંત સોરેનની જેએમએમ પાર્ટી કે જે ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહી છે, તો હવે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। લોકસભાની તુલનામાં મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદર્શનમાં સુધારો થયો છે। મહારાષ્ટ્રમાં ભાજપે 49 બેઠકનો ફાયદો થયો છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પર ન્યૂઝરૂમમાં ઉપસ્થિત છે। ગયા વખત કરતા વખતે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન કમ્પેર ઘણું બધું સારું રહ્યું। કયા એવા મહત્વના મુદ્દાઓ મહારાષ્ટ્રમાં? મેં પહેલાં પણ કહ્યું એમ મહારાષ્ટ્ર અને મુંબઈની જનતા એમાં સમગ્ર દેશનું પ્રતિબિંબ પડે છે, અને મહારાષ્ટ્રમાં જે ઉથલપાથલો થતી હતી અને સરકારો જે અનિશ્ચિત રીતે ચાલતી હતી, એટલે જનતાએ સ્પષ્ટ બહુમતી આપી અને ભારતીય જનતા પાર્ટી અને યુતિને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો છે। સારા બહુ જ ખૂબ મતો આપી અને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે કે 5 વર્ષ સુધી બહુ જ સારી રીતે સરકાર ચાલે અને કોઈ જાતની જનતાને એમાં વચ્ચે અગવડો ના પડે, એટલા માટે ત્યાંના જનતાએ બહુ જ ખૂબ જ વિચારી અને લોકસભામાં જે એક ફેક નેરેટિવ ઊભું કરવામાં આવ્યું હતું બંધારણના નામે કે બીજા નામે, જે પ્રજાને મિસગાઈડ કરવામાં આવી હતી, અને એનું પરિણામ 4 મહિનામાં જનતાને ખબર પડી ગઈ કે આ ફેક નેરેટિવથી આગળ લોકસભામાં જે જીત્યા હતા એનો જવાબ આ જનતાએ આપ્યો છે કે કોઈ પણ જુઠ્ઠું લાંબો સમય ચાલતું નથી। એટલે જે એમને જુઠ્ઠાણા ઊભા કર્યા હતા, જે વિભાજન કરવાની એમની નીતિ રીતિઓ હતી, અને વિદેશમાં બીજું કહેવું ને દેશમાં જુદું કહેવું, આ જુદી જુદી વાતોનો જવાબ આ મહારાષ્ટ્રની જનતાએ એમને જડબાતોડ જવાબ આપ્યો છે।